રાજ્યમાં હાલ ત્રેવડી ઋતુ ચાલી રહી છે, જેને લઈ ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સુરેન્દ્રનગર લખતર પંથકના ખેડૂતોએ માવઠા નુકસાન અંગેની સહાય સરકાર દ્વારા ચૂકવવા માંગ કરવામાં આવી છે। તાજેતરમાં થયેલા માવઠામાં લખતર પંથકમાં બરફના કરા પડ્યા હતા, જેને કારણે વરિયાળીનો ઊભો પાક તૂટી ગયો હતો। અંદાજિત 2000 વીઘાના પાકને નુકસાન પહોંચ્યું હતું। તે ઉપરાંત જીરાના તૈયાર થઈ ગયેલા પાકને પણ માવઠાના કારણે નુકસાન થયું હતું। તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી અને ખેડૂતોને નુકસાન અંગેની સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। હાલ આશરે 2000 વીઘા જમીનમાં નુકસાન છે। તલ, એરંડા, વરિયાળી, જીરું અને કપાસ। આ બરફ વરસવા બરફ કાલે 3.5 પછી સરકાર પાસે શું આજે કે થોડી ઘણી સહાય આપે। ગત રોજ જે કરા સાથે કમોસમી વરસાદ પડવાથી જે મારી 12 વીઘાની વરિયાળી જે આપ નજરે જોઈ શકો છો, જેની અંદર કરા સાથે કમોસમી વરસાદ પડવાથી નુકસાની એટલી હદે થયેલી છે કે એમાં ખેડૂતને એક મુઠ્ઠી હાથમાં રહ્યું નથી। 12 વીઘામાંથી મારા કુટુંબનું નિર્ભય હતો મારું કુટુંબ। હવે મારા હાથમાં આવક સ્ત્રોત સિવાય વરિયાળી સિવાય કંઈ હતું નહીં। તો આપ સરકારશ્રીને નમ્ર વિનંતી કે આપ સરકારને રજૂઆત કરી રીસર્વે કરાવી અમને પૂરતું વળતર મળે એવી કંઈક આપ સરકારશ્રી આયોજન કરો। વરિયાળી અંદાજે 400-500 વીઘા, 300-400 વીઘા અજમો, એરંડા 400-500 વીઘા, તલ જે ઉનાળુ વાવેતર હતા એ 700-800 વીઘા તલ કોઈને ઉગ્યા નથી। જીરોમાં અંદાજે 63% જીરું માણસને લેવાનું બાકી હતું, એનું નુકસાન થયું છે। એટલે સરકારશ્રીને અમારી ખેડૂતોની નમ્ર વિનંતી છે કે આપશ્રી તાલુકા વિસ્તરણ અધિકારી, ખેતી વિસ્તરણ અધિકારીને મોકલી, ગ્રામ સેવકને મોકલી જે રીસર્વે કરવી પંચ રોજ કામ કરી સરકારને જાણ કરો અને ખેડૂતોને નુકસાની પેટે જે વળતર સરકારના ધારાધોરણ મુજબ ખેડૂતને વળતર આપો। ઓળખના વતની છીએ અમે, અને અમારે અત્યારે જે આ કમોસમી જે વરસાદ થયો એના કારણે અમારે જે કંઈ નુકસાન થયું છે, તો સરકારશ્રીને એવી અમારી વિનંતી છે કે આના પ્રત્યે અમારું કંઈક ખેડૂતનું જોવે અને અમારે જે કંઈ આ નુકસાન અત્યારે હાલમાં થયેલ છે કે તમે જોઈ શકો છો કે આ તો બધી વરિયાળી પડી ગઈ છે। કિશોરજી નટુભાનું ખેતર છે, આ એની બાજુમાં મારું છે, અને જે કંઈ અમારે આ બધું જે થયું છે એને સરકાર કંઈ એના પ્રત્યે કંઈ અમને ઓલી કરી શકે તો એમને સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમારા માટે કંઈક જોવો કે આ ખેડૂતને જે અત્યારે જે પોઝિશન છે તમે જોઈ શકો છો આ બધું આ નુકસાન થયું છે કે હવે સરકારશ્રીને અમારી વિનંતી છે। બીજું તો ખેડૂત આ શું કહી શકે કે પણ આ જે કાંઈ થયું છે એના માટે સરકાર કાંઈ પગલાં લે કે અમારે જે કાંઈ અત્યારે આ ખેડૂતને બીજું સરકારશ્રીની આશા છે અને બીજી આ ખેડૂતને તો કોઈ બીજી આશાનો આ કમોસમી વરસાદ થયો છે એના હિસાબે જે અમારે કાંઈ થયું છે એની ઉપર સરકારશ્રી કંઈક 2 પગલાં ભરે તો અમારું કંઈક ખેડૂતનું ઓલું થાય।